ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા મોડલ ક્વેશ્ચન પેપર 2026. ડિયર સ્ટુડન્ટ, ગાલા પેપરની અંદર ફર્સ્ટ પેપરમાં પેજ નંબર 189ની ઉપર છે, જેમાં સેક્શન સી ગ્રામેટિકલ સેક્શન છે, જેનું આજે આપણે સોલ્યુશન મેળવીશું. ક્વેશ્ચન નંબર 33, નીચેનામાંથી કયો શબ્દ તીખળ શબ્દનો સમાનાર્થી છે? તો જવાબ આવશે એ, ટોળ. ક્વેશ્ચન નંબર 34, નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? તો જવાબ આવશે બી, કુશળ, સામણું. ક્વેશ્ચન નંબર 35, આવક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો આવક અપોઝિટ જાવક. ક્વેશ્ચન નંબર 36, નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી? આન્સર ઇઝ સી, મુક્તિ, પરાજય. ક્વેશ્ચન નંબર 37, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? કરેક્ટ સ્પેલિંગ તો એ, ચરિતાર્થ. ક્વેશ્ચન નંબર 38, પશ્ચિમનો ખાલી જગ્યા રસ્તા પર પડે છે, પશ્ચિમનો ઝરૂખો. પેજ 189 પર 39 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી દેવાલય શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? તો દેવ વત્તા આલય, એટલે આન્સર સી. ક્વેશ્ચન નંબર 40, નીચેનામાંથી કયો સમાસ મધ્યમપદ લોપી સમાસ છે? તો બી, હસ્તઘડી, હાથમાં પહેરવાની ઘડિયાળ. ક્વેશ્ચન નંબર 41, સોપાનો સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો સિદ્ધિઓ હાંસલ કરવી, સિદ્ધિઓ હાંસલ કરવી. ક્વેશ્ચન નંબર 42, કડવું ઓસડ માચ પાય, કહેવત સમજાવો. તો જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે. ફરીવાર બોલું છું, જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે. ક્વેશ્ચન નંબર 43, છબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. કર્મણી વાક્ય બનાવવાનું છે. તો છબીલથી ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પડાઈ, હા પડાઈ. ઓકે. ક્વેશ્ચન નંબર 49, વૈશાલી પકવાન જમતી. તો મમ્મીએ વૈશાલી પાસે પકવાન જમાડાવ્યું. ક્વેશ્ચન નંબર 45, નીચે આપેલ વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકાશ ચોખ્ખું દેખાય છે. ચોખ્ખું એ ગુણવાચક વિશેષણ થયું. ક્વેશ્ચન નંબર 46, નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધીને લખો. તો બી, યોગ્ય.
ક્વેશ્ચન નંબર 47. સાવ મગજમેટ થઈ ગયો લાગે છે. યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો. તો આ કોઈકના દ્વારા બોલાયેલું વાક્ય છે, એટલે સૌથી પહેલું તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવે અને ઉદ્ગાર ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન કે. ઓકે. ક્વેશ્ચન નંબર 48. ફકરામાં કોઈ ઉક્તિ સંવાદ દર્શાવવા હોય ત્યારે કયું વિરામ ચિહ્ન વાપરી શકાય? તો જવાબ આવશે એ, બેવડા અવતરણ. ઓકે. ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ. બાય.